કારણ કે આજનો વિડીયો બહુ જોવા જેવો છે. તો મારી વાત બહુ દિલ પર નહીં લેતા, પણ મારા વિડીયોને લાઈક અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો પહેલો યુઝ એ છે કે જે આ બ્રશ છે એની વચ્ચેથી આવી રીતે ગરમ કરો, અને આને આવી રીતે ગરમ કરીને આપણે આને અહીંયાથી કાપી લઈશું, કટ કરી લઈશું. તો પહેલાં આપણે જે આ બ્રશ છે એને થોડું ગરમ કરી લઈશું, અને ગરમ કરીને પછી એને અહીંયાથી કટ કરશું. કરી લીધા પછી આપણે ફરીથી આને અહીંયા છેડેથી થોડુંક ગરમ કરીને પછી આની સાથે આવી રીતે ચિપકાવી દઈશું. આવી રીતે આ બ્રશને મેં આવી રીતે ચોંટાડીને એક નવું ટૂલ તૈયાર કર્યું છે, મિની બ્રશ એવું, જે આપણે સાફ સફાઈ કરવામાં યુઝ કરી શકીએ છીએ. આવી રીતે આને ઘણી જગ્યાએ આપણે સાફ કરવામાં યુઝ કરી શકીએ છીએ, અને ખૂબ જ સારી રીતે આપણે આનાથી સફાઈ કરી શકીએ છીએ. મસ્ત એવું ટૂલ બન્યું છે. એક બ્રશમાંથી નવો રીયુઝ કર્યો છે આપણે. સરસ મજાને આપણે બ્રશમાંથી રીયુઝ કર્યું છે. આ બ્રશને આપણે સાફ સફાઈ કરવા માટે યુઝ કરી શકીએ છીએ. જે આવી બારી હોય કે બારણા હોય એને આપણે આની મદદથી ખૂબ જ સરસ રીતે તો ઘણી વખત એવું થાય છે કે જે બાથરૂમ હોય છે એને આપણે આ કૂચા વડે ક્લીન કરીએ છીએ, અને આ જે કૂચો હોય છે એના તાર આવી રીતના લોખંડના કે એવા હોય છે, એના કારણે આપણને આ જે કૂચો હોય છે હાથમાં વાગી જતો હોય છે, અને આ કૂચો આપણા જે નખ હોય છે એને પણ ખરાબ કરે છે, અને આ કૂચો આપણે બાથરૂમ ક્લીન કરીએ તો ખરાબ થાય છે, અને એના કારણે આપણા હાથ પણ ગંદા થાય છે, તો આપણને નથી ગમતું. તો એના માટે પણ હું આને બ્રશ સાથે એવી રીતે રીયુઝ કરીશ કે તમને આ ટ્રીક પણ બહુ ગમશે. તો જે આ કૂચો છે એને આપણે આ બ્રશની ઉપર ફિટ કરી લઈશું આવી રીતે, અને પછી એક રબરની મદદથી આપણે આને સેટ કરી દઈશું આવી રીતે. તો તમે આ જોઈ શકો છો કે આ બ્રશને આપણે ફરીથી રીયુઝ કર્યું છે. જે આ કૂચો છે એને આપણે આવી રીતે ફિટ કરી લીધો છે. આને આવી રીતે ફિટ કરીને આપણે જે આપણું બાથરૂમ હોય છે એને ખૂબ જ સરળતાથી આવી રીતે ક્લીન કરી શકીએ છીએ. તો આ બ્રશને આપણે આવી રીતે પણ યુઝ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં જે આ બ્રશ છે એને રીયુઝ કર્યું છે. તો આવી રીતે તમે આ કૂચાને ફિટ કરીને આવી રીતે જે આપણું બાથરૂમ હોય છે એને ક્લીન કરી શકો છો, અને આપણા જે હાથ હોય છે ગંદા પણ નથી થતા, નખને કાંઈ નુકસાન પણ નથી થતું, અને આ કાંથો જે છે કૂચો એ આપણા હાથમાં વાગતો પણ નથી. તો આ બ્રશને આપણે આવી રીતે પણ રીયુઝ કરી શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો કાલે હું તમને મળીશ આવા જ વિડીયો લઈને, અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કાલે હું તમને મળીશ આનાથી પણ જોરદાર વિડીયો લઈને, કારણ કે તમે ખુશ તો હું ખુશ. તો કાલે હું આનાથી પણ મસ્ત જોરદાર વિડીયો લઈને હું તમને મળીશ. તો આગળનો વિડીયો પણ તમને ગમ્યા હોય તો એને પણ લાઈક શેર કરજો, અને નવા લોકો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને જે સબસ્ક્રાઈબ કરી છે ચેનલને એ લોકો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો. હા, તો ચાલો હવે કાલે મળીએ. તમે બાય. તો જે આ બ્રશ છે એને આપણે કટ કરી લઈશું અહીંયાથી. જે બ્રશ હોય છે એને કટ કર્યા પછી આવી રીતે વાળી લેવાનું, અને વાળ્યા પછી જે આપણા રસોડાની દિવાલ હોય ત્યાં આપણે આવી રીતે ટાંચણીની મદદથી લગાવી લેવાનું, અને આને તમે એક હેંગરના રૂપમાં યુઝ કરી શકો છો. આની પર તમે ઘણી બધી વસ્તુ લટકાવી પણ શકો છો. તો આ બ્રશને આપણે આવી રીતે પણ રીયુઝ કરી શકીએ છીએ. આ વસ્તુ પણ ખૂબ જ મદદરૂપ છે આપણી માટે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો કાલે હું તમને મળીશ આવા જ વિડીયો લઈને,
અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કાલે હું તમને મળીશ આનાથી પણ જોરદાર વિડીયો લઈને, કારણ કે તમે ખુશ તો હું ખુશ. તો કાલે હું આનાથી પણ મસ્ત જોરદાર વિડીયો લઈને હું તમને મળીશ. તો આગળનો વિડીયો પણ તમને ગમ્યા હોય તો એને પણ લાઈક શેર કરજો અને નવા લોકો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જે સબસ્ક્રાઈબ કરી છે ચેનલને એ લોકો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો. હા, તો ચાલો હવે હું કાલે મળીશ. તમને બાય.